મોડાસા નગરપાલિકાના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાઉન્સિલર યુસુફભાઈ મુલતાની ગઈકાલે હિંમતનગરથી મોડાસા તરફ આવતા હતા ત્યારે હડિયોલ રણાસણ વચ્ચેની જે પુરાલ ચોકડી છે જે ચોકડી ઉપર તેમના ઉપર કેટલાક નકાબપોશ લોકોએ હિચકારો અને હુમલો કર્યો છે. તેમની જે બોલેરો ગાડી હતી એ બોલેરો ગાડીને આતરીને ગાડીની આગળ અને ગાડીની પાછળ વાહનો મૂકી તેમાંથી સાધનો લઈ તેમની ગાડીની પણ બહુ મોટા પ્રમાણમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે. તેમના ઉપર પણ હિચકારો હુમલો કર્યો છે અને એમની સાથે જે એમના માણસો હતા તેમના ઉપર પણ એમને હિચકારો હુમલો કર્યો છે. યુસુફભાઈના પરિવારજનોએ ગાભા પોલીસ સ્ટેશન ઉપર જે ફરિયાદ નોંધાવી છે. હું મોડાસા નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે હું તંત્રને અપીલ કરું છું કે આ પુરાલ ચોકડી ઉપર જે સીસીટીવી કેમેરા હોય એમાં તેના ફૂટેજ લઈ અને આ વાહનોના નંબર મેળવી જે નકાબપોશ માણસો હતા તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. અને ગુજરાતમાં જ્યારે નગરપાલિકાનો એક પ્રતિનિધિ પર હિંસક હુમલો થતો હોય, નગરપાલિકાના પ્રતિનિધિ જો સલામત ન હોય, સેવકો સલામત ન હોય, તો પછી આમ પ્રજાની શું પરિસ્થિતિ હશે એ વિચારવા જેવું છે. પણ આવા નકાબપોશ લોકોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને એના માટે તંત્રએ પોતાના જે પણ સૂત્રો હોય એ તમામ સૂત્રોને કામે લગાડવા જોઈએ. આ યુસુફભાઈ મુલતાની ઉપર જે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર છે, અનેક શંકાઓ ઊભી થઈ છે કે આની પાછળ તેમને હિંસક હુમલો કરવા પાછળ કયા તત્વો છે, કઈ વિચારધારાના લોકો છે, તેની સંપૂર્ણ તપાસ કરીને પોલીસ વિભાગે આવા લોકોની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને આવા ઘટનાઓના હુમલાઓ ગુજરાતમાં વારંવાર ન બને તેના માટે પણ સરકારશ્રી અને તંત્ર સ્વયં સંજ્ઞાન લઈ અને કાયદો વ્યવસ્થાને મજબૂત કરે તેવી અમારી અપીલ છે.